या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, સાવિત્રી મિશનના આપણા મોભી સાધક ડૉક્ટર ખોડભાઈ, આદરણીય વસંતભાઈના બધા જ આપ્તજનો, ભાઈ મિત્તલ અને અમેરિકા સ્થિત મનીષભાઈના તમામ મિત્રવૃંદના ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના યુવાન મિત્રો, એમના સર્વે પરિવારજનો. સાવિત્રી મિશનની આપણી આ સાવિત્રી સાધના, એમાં સાવિત્રીએ જે યોગ કર્યો એના પહેલા ચરણની આપણે ચર્ચા કરી. આત્માને જાણવાને માટે, આત્માને ઓળખવાને માટે સાવિત્રીએ પોતાના મનને સ્થિર કર્યું, શાંત કર્યું અને આત્માના પ્રદેશની અંદર એણે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો. આ મેડિટેશનની યાત્રા છે. આ ધ્યાનનો, ધારણાનો અને સમાધિનો માર્ગ છે, જેની શરૂઆત મનના પરિચયથી થાય છે. મન અંકુશિત કરવું, સંયમિત કરવું એ જેટલું અઘરું છે એટલું જ અઘરું મન ઓળખાવું એ પણ પ્રશ્ન અઘરો છે. મન ઓળખાતું નથી, મન પકડાતું પણ નથી. પણ સાવિત્રીએ ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસની અવસ્થા, જેનો પતિ 1 વર્ષમાં ગુજરી જવાનો છે અને પોતાને વૈધવ્ય આવવાનું છે, એવી વાત નારદ ઋષિએ કરી, નારદ મુનિએ કરી. એ એક રિલાયેબલ ફેક્ટ છે. એ જીરવીને, પોતાના મનમાં એને સ્થિર કરીને સાવિત્રીએ સંકલ્પ કર્યો કે મેં મારા સંકલ્પથી સત્યવાનને પસંદ કર્યો છે, તો મારા સંકલ્પથી જ એના મૃત્યુને મહાત કરીશ. સાવિત્રીનો યોગ એ કોન્ક્વેસ્ટ ઓવર ડેથની યાત્રા છે, મૃત્યુને સમાપ્ત કરવાની યાત્રા છે. અને શ્રી અરવિંદે સાવિત્રીના પ્રતીકને કૃપા કહ્યું છે. એ કૃપાનો અવતાર છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો જગતના એક એક માનવીને અધિકાર છે અને જગતના એક એક માનવી તરફના આત્માનું પ્રતીક તે સત્યવાન છે. જગતના એક એક માનવીનો આત્મા અમર છે, શાશ્વત છે, પરમાત્માનો પાર્ષદ છે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન છે. પણ મનના માધ્યમ દ્વારા આત્માની શાશ્વતીનો આપણે હજુ સુધી અનુભવ નથી કર્યો, તે આપણો પ્રશ્ન છે. મનના માધ્યમ દ્વારા જો આપણને આપણી શાશ્વતીનો, ચૈતન્ય શક્તિની ના અમરત્વનો અનુભવ થાય તો એ શક્તિ આપણા જીવનને બદલી શકે, એનું રૂપાંતર કરી શકે. જે યાત્રા માતાજીએ શ્રી અરવિંદના સમાધિ લીધા પછી 50ની સાલથી 1973ની સાલ સુધી કરી. કારણ કે એ સ્વયં સાવિત્રી હતી. મહાભારતમાં જે સાવિત્રી છે એ સાવિત્રી આ જન્મમાં મધર તરીકે અવતરી. તે જન્મમાં એક સત્યવાનના મૃત્યુને મહાત કરેલું. આ જન્મની અંદર માનવજાતના મૃત્યુની મેખલા દૂર કરવાને માટે એ ભગવાન શ્રી કૃષ્ણની રાધાની શક્તિ તરીકે અવતરી અને રાધાની શક્તિ તરીકે એણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકની અંદર વ્યાસજીએ લખ્યું છે આરાધિકા. શ્રીમદ ભાગવતમાં રાધાનું નામ નથી લખવામાં આવ્યું.
લલિતા, ચંદ્રભાગા એવી અનેક ગોપીઓના નામ બતાવ્યા. રાધાનું નામ બતાવ્યું નથી શ્રીમદ ભાગવતમાં, પણ 28મા શ્લોકમાં 30મા અધ્યાયમાં 10મા સ્કંદમાં આરાધિકા શબ્દ એક જ શ્લોકમાં એક જ વખત વાપરવામાં આવ્યો છે. એ આરાધિકા માતાજી બહેના કૃષ્ણની સાથે બંસરી વગાડતા કૃષ્ણની સાથે સેન્ટરમાં ઊભા રહીને જમનાના કિનારે કદમના ઝાડ નીચે એણે રાસલીલા પ્રગટ કરી, જે રાસલીલાને શ્રીમદ ભાગવતની અંદર મહારાસ કહેવામાં આવ્યું. એ તે જન્મનું કાર્ય હતું. 5000 વર્ષ પહેલાં રાધા તરીકે એણે આ રાસલીલા સંપન્ન કરેલી. એ ગતિ અને શક્તિનો અવતાર છે, એ મહાશક્તિનો અવતાર છે. અને તે આ જન્મમાં જે રાધા હતી એ રાધા આ જન્મની અંદર પેરિસમાં મેલા અલ્ફાન્સો તરીકે જન્મી, અને મેલા અલ્ફાન્સો તરીકે જન્મેલા આ રાધા એણે જે સાધના કરી એનું શ્રીમદ ભાગવતે જે વર્ણન કર્યું પ્રતિકાત્મક રીતે આર્ષ દર્શન તરીકે, માતાજીના જન્મતા પહેલાં ભાગવતજીની રચના થઈ. મધરના પૃથ્વી પર આવતા પહેલાં વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, પણ વ્યાસજીએ ત્યાં એને આરાધિકા કહી, જે આરાધિકાની સાધના રાધાની સાધના હતી, રાધાની ગતિ હતી. એ સાધના શક્તિ અને ગતિ આ જન્મમાં માતાજીએ પરિપૂર્ણ કરી અને માનવ જાતને માટે એ સુપ્રામેન્ટલને પોતાના પર ઝીલું શ્રી અરવિંદે 5મી ડિસેમ્બરે ટ્રાન્સમિટ કર્યું 1950ના દિવસે માઇન્ડ ઓફ લાઇટ તરીકે. અને એ શક્તિએ 1956ની 29મી ફેબ્રુઆરીએ આ સુપ્રામેન્ટલની શક્તિને, પ્રકાશને પોતાના શરીરના માધ્યમ દ્વારા પૃથ્વીના સેન્ટર સુધી અવતરિત કર્યો. અને તે માનવજાતને મૃત્યુમાંથી દૂર કરશે, મૃત્યુને એના માનવજાતના ભાવિમાંથી દૂર કરશે, કારણ કે મેટર બદલશે. મૃત્યુ દેહનું થાય છે, આત્માનું થતું નથી. આત્મા તો અમર છે. નૈનમ છિનંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. મૃત્યુ દેહનું થાય છે, પણ જે આત્માને દેહ ધારણ કરી શકે છે એ દેહને પણ આત્માના સાનિધ્યનો, આત્માના સખાભાવનો અને આત્માની પ્રોક્સિમિટીનો અનુભવ કરવાનો અધિકાર છે. પંચમા ભૂતની માટીનો આપનું પિંજરું એ પણ આત્માના સંકલ્પને આધીન બનીને જીવનમાં જેટલા વર્ષ સુધી જીવવું હોય એટલા વર્ષ સુધી જીવી શકે એવું માટીનું રૂપાંતર કરવાને માટે શ્રી અરવિંદે આ સુપ્રામેન્ટલને પૃથ્વી પર ઉતાર્યું. અને આ માતાજીએ 1956ની 29મી ફેબ્રુઆરીને દિવસે ઝીલું, જ્યાં માતાજીની સાધના આરાધિકા તરીકેની એ ચરમસીમાએ પહોંચી. રાધા માત્ર રાસલીલા રમવાને માટે નહોતી આવી, રાધા બ્રહ્માંડની ગતિને બદલવાને માટે આવી હતી, બ્રહ્માંડની રાસલીલાને બદલવાને માટે આવી હતી. અને માટે એને આરાધિકા કહ્યું. સ્વયં જે જગદંબા છે, સ્વયં મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનો અવતાર છે, એણે કઈ સાધના કરવાની બાકી રહી? કે આ ભુવનોની ભુવનેશ્વરી છે. એ ભુવનોની ભુવનેશ્વરી જગતને એક નવા ઉત્ક્રાંતિના શિખર પર લઈ જવાને માટે આવી. એ એનું અવતાર કાર્ય છે. અને એ અવતાર કાર્યને સંપન્ન કરવાને માટે એણે જે સાધના કરી એને શ્રીમદ ભાગવતની અંદર માતાજીના જન્મ પહેલાં વ્યાસજીએ આરાધિકા કહ્યું. એ આરાધિકા છે. અને તેણે જે યોગ કર્યો એ યોગ તે આ સાવિત્રીનો યોગ છે. આપણે માત્ર તેનું આચમન કરીશું. અને તે યોગ મધરે આ જન્મમાં કર્યો છે. એણે આત્માના દર્શન કર્યા અને આત્માના સ્વરૂપને, એને અંદરથી પ્રાપ્ત થયેલો અવાજ એરાઇઝ. સ્વામી વિવેકાનંદની મેં આપને વાત કરી ગઈ સેશનમાં. સ્વામી વિવેકાનંદે અમેરિકાની શિકાગોની પરિષદમાં એમ કહ્યું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, અવેક એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રતિ મંડ્યા રહો. એ જ શબ્દ શ્રી અરવિંદે વાપરો, એરાઇઝ. અને સમય અને મૃત્યુ એને મહાત કરવાને માટેનો આરંભ કર. તારો જન્મ એટલા માટે થયો છે. આ પ્રેરણા આપણને અંદરના હૃદયમાંથી મળે છે, અંતઃકરણમાંથી મળે છે. જે પ્રેરણા આઇન્સ્ટાઈનને મળી, જે પ્રેરણા આર્કિમિડીઝને મળી, જે પ્રેરણા ગેલિલિયોને મળી, જે પ્રેરણા જગદીશચંદ્ર બોઝ અને ડૉક્ટર સીવી રામનને મળી, જે પ્રેરણા ભારતના ઋષિમુનિઓને મળતી,
એ પ્રેરણા સાવિત્રીને અંદરના આંતરચેતનાના અવાજ તરીકે પ્રાપ્ત થઈ, જેને ગંગા સતીએ હરિનો દેશ કહ્યો છે. આ હરિનો દેશ છે. મેં ગંગા સતીની આપને વાત કરી છે, હું આપને ફરી વખત યાદ કરાવું કે સાવિત્રીને આ પ્રેરણા ઉઠ જાગ્રત થા, પુનિત મહારાજની વાતમાં આપણે સમજાવી. આત્માને જાગ્રત કરવાને માટે આપણે સંકલ્પ કરવો પડે, પ્રાર્થના કરવી પડે, અને પરમાત્માની કૃપા હોય તો આપણી પ્રાર્થના ભગવાન તથાસ્તુ કહીને સ્વીકારે અને આપણો આત્મા જાગ્રત થાય. અને આત્મા જાગ્રત થાય તો તેને આ માટી બદલવાના પ્રયોગની અંદર કોઈ પણ વસ્તુની ઇમ્પોસિબિલિટી દેખાય નહીં. આ હ્યુમન મેટર, પૃથ્વીની માટી એ ઇનર્ટ મેટર છે. આપણને પ્રાપ્ત થયેલી પંચમહાભૂતની માટી એ હ્યુમન મેટર છે. એ મૃત્યુને આધીન છે. એનું ડીજનરેશન થાય છે, ડીકમ્પોઝિશન થાય છે, એનું ડિઝોલ્યુશન થાય છે. આપણે રોજ અને રોજ મૃત્યુ પામીએ છીએ. ગઈકાલે જે હતા એ આજે નથી. ગઈકાલે હતા તેના કરતાં આપણામાં એક અડધો સેન્ટીમીટર પણ ઘટાડો થયો, જેને આપણે વય વધી, ઉંમર વધી, પણ આયુષ્યનો એક દિવસ ઓછો થયો. આયુષ્યનો એક દિવસ વધતો નથી. જીવન જીવવા થકી આયુષ્યનો દિવસ ઘટે છે, આયુષ્યનો દિવસ વધતો નથી. એ ઘડિયાળના કાંટાને ફરીવાર બીજી દિશામાં ફેરવવા એ મૃત્યુની સાધના છે, એ મૃત્યુની સંજીવની છે. આયુષ્ય આપણને અધીન થઈ જાય, સમય આપણને અધીન થઈ જાય. ડેથ એટ વ્હીલ એન્ડ બર્થ એટ વ્હીલ એ શ્રી અરવિંદનું અમરત્વ છે. 500 વર્ષ સુધી આ દેહ ટકે અને 500 વર્ષ સુધી આ દેહ જીવતો રહે, શાશ્વત રહે, અમર રહે, એ અમરત્વ નથી. પણ આપણો આત્મા સંકલ્પ કરે તો તે ક્ષણે આ દેહનું પિંજરું છોડી દે, અને એ આત્મા સંકલ્પ કરે તો એ બીજા માટીના પિંજરાની અંદર મા બાપને પસંદ કરીને જાગૃતિપૂર્વક પ્રવેશ કરે અને જન્મ ધારણ કરે. એ સત્તા, એ શક્તિ અને અનુભવ આત્માને સિદ્ધ છે, પણ મન એનું રજિસ્ટ્રેશન કરી શકતું નથી. મન એને ઓળખી શકતું નથી, એને જાણી શકતું નથી. માટે આપણને ઇમ્પોસિબલ લાગે છે. આપણને લાગે છે આવું કંઈ થઈ શકે, પણ આપણા જ સમાજમાં, આપણી હાજરીમાં ગંગા સતી જેવાએ, કહળસંગ બાપુ જેવાએ, પાનબાઈ જેવાએ 1894ના એક જ વર્ષની અંદર ડેથ એટ વ્હીલનો અનુભવ કર્યો, ઈચ્છા મૃત્યુનો અનુભવ કર્યો. હરિઓમ આશ્રમના પૂજ્ય મોટાએ દેહ છોડવાને માટે રમણભાઈ અમીનના ફાર્મ હાઉસનો ઉપયોગ કર્યો અને પોતાનો દેહ છોડવાને માટે ફાર્મ હાઉસમાં જઈને પોતાનું 5 જણની હાજરીમાં બોડી છોડી દીધું. નડિયાદમાં જાઓ, સંતરામ મહારાજનું મંદિર છે. સંતરામ મહારાજનો દીવો આજે પણ પ્રગટેલો છે. એ સંતરામ મહારાજે 7મી પેઢીના સંતરામ મહારાજ, જે મૂળ સંતરામ મહારાજ હતા, જાનકીદાસ મહારાજ અને રામદેવજી મહારાજ અત્યારે છે, એ મહારાજ 7મી પેઢીના સંતરામ છે. એ પહેલી પેઢીના સંતરામ મહારાજે આ ખેતરની અંદર પોતાની પર્ણકુટી બાંધેલી, જ્યાં જે ભવ્ય મંદિર છે, અને તે જગ્યાએ બેસીને એમણે સમાધિ લીધી હતી અને કહ્યું હતું કે હું સમાધિ લઉં છું અને મારી સમાધિનું પરિણામ એ આવશે કે આ 2 દીવા મૂકેલા છે એ પ્રગટ થઈ જશે. આજે પણ એ 2 દીવા નડિયાદના સંતરામ મંદિરમાં પ્રગટ છે. એ સંતરામ મહારાજે પણ ડેથ એટ વ્હીલનો પ્રયત્ન કર્યો. આ બધા સિદ્ધ થઈ ગયેલા સંતો છે, ભગવાન કૃષ્ણની વિભૂતિ છે. રંગ અવધૂત બાપજીએ નારેશ્વરમાં સંકલ્પ કર્યો કે નર્મદાને કિનારે મેં તપશ્ચર્યા કરી, સાધના કરી, દત્તાત્રેયને આત્મસાત કર્યા. મારું મૃત્યુ ગંગાના કિનારે થાય, મારે ગંગાના કિનારે દેહ છોડવો છે. નારેશ્વરના સંત, નર્મદાને કિનારે સાધના કરનાર વિતરાગ, એણે હરિદ્વારમાં જઈને દેહ છોડ્યો અને હરિદ્વારમાં જઈને એમની બાજુમાં બેઠેલા એમના એક રંગ પરિવારના સદસ્ય કમુબેન, એમને બાપજીએ પૂછ્યું કે કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા. 3 વખત પ્રશ્ન પૂછ્યા અને કમુબેને જ્યારે ચોક્કસ ટાઈમ કહ્યો અને જે ટાઈમ બાપજીએ નક્કી કરેલો તે ટાઈમે બાપજીએ પોતાનો દેહ 3 વખત ઓમ 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 બોલીને છોડ્યો. દત્તાત્રેયના ઉપાસક, એણે દત્ત બાવનીની પંક્તિ ગાઈ નથી, દત્ત નામ સંકીર્તનની કોઈ પંક્તિ ગાઈ નથી, અવધૂતિ આનંદનું કોઈ પોતાનું રચેલું ભજન ગાયું નથી, કોઈ બીજો એવો શ્લોક બોલ્યા નથી. 3 વખત બોલ્યા, જે વિઠોબાનો અવતાર હતા, ભગવાન શ્રી કૃષ્ણનો સ્વયં અવતાર હતા. એ વિઠોબાનો અવતાર હોવા છતાં
એમણે સાધના દત્તાત્રેયની કરી અને દત્તાત્રેયની પ્રકૃતિને આત્મસાત કરી, જે મેટરને માતાજીએ ડિવાઇન મેટર કહ્યું છે. જેને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ શોષી શકતો નથી, એવી જે માટી છે એ માટી તે ભગવાન દત્તાત્રેયની માટી છે. તમે વાંચ્યું કોઈ જગ્યાએ કે દત્તાત્રેયનો જન્મ થયો હોય કે દત્તાત્રેયનું મૃત્યુ થયું હોય? રંગ અવધૂત બાપજીએ તો લખ્યું, અત્રિ અનસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. તું પ્રગટ થયો, જન્મ્યો નથી. એ રંગ અવધૂત બાપજીએ દત્તબાવની લખી અને દત્તાત્રેયના પ્રાગટ્યની વાત કરી. કારણ કે દત્તાત્રેય અજન્મા છે, અમર છે. દત્તાત્રેયનું મૃત્યુ નથી અને દત્તાત્રેયનો જન્મ નથી. એ શાશ્વત પ્રકૃતિ છે. એવી પ્રકૃતિ જગતના માણસોને હજારો વર્ષ પછીની ઇવોલ્યુશન પછી પ્રાપ્ત થવાની હતી. આપણે મન ખરીદવાને માટે બજારમાં ગયા નથી, આપણને જન્મજાત મનની તાકાત પ્રાપ્ત થઈ. જે મન દેખાતું નથી એવી તાકાત આપણને પ્રાપ્ત થઈ. એ મનની ઉપરની સત્તા અને મનની ઉપરની શક્તિ તે આત્માની શક્તિ છે. એ આત્માના સંકલ્પને આપણો દેહ સમર્પિત થઈ જાય અને આપણો દેહ આત્માના સંકલ્પથી જીવે અને આત્માના સંકલ્પથી મૃત્યુને સ્વીકાર કરે, એવી અવસ્થા એક મનુષ્યને પ્રાપ્ત થાય. એ માટે શ્રી અરવિંદે અને મધરે આ જન્મમાં કૃષ્ણ અને રાધાએ સાથે રહીને શક્તિ અને ગતિની આ સાધના કરી, આરાધિકા બનીને. અને તે સાધના કરતાં કરતાં એ અમરત્વ જગતને પાટલે વરદાન તરીકે જગતને આપ્યું. ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. અંદરનો આત્મા જાગૃત થાય એને માટેની શક્તિ અંદરથી આવે. એ અવાજ આપણને સંભળાય મેડિટેશનમાં, ધ્યાનમાં, સમાધિની અવસ્થામાં, ટ્રાન્સની અવસ્થામાં. શ્રી અરવિંદે લખ્યું સાવિત્રીમાં, આ પાવર વિધિન હર આન્સર્ડ ધી સ્ટીલ વોઇસ. આ શાંત અવાજ, સહેજ શાંત બેસીએ તો આપણને આત્માની ગતિવિધિનો અણસાર પકડાય. જો મન શાંત થાય તો. જે અનુભવ શ્રી અરવિંદને 1908ની સાલમાં જાન્યુઆરીના 1, 2, 3 ને 4ના દિવસોમાં વડોદરાની અંદર લેલે સાહેબની હાજરીમાં અનુભવાયો. અને એ માઇન્ડલેસ સ્પેસની અવસ્થા, મનની અમનની અવસ્થા, એ આપણને સમાધિમાં અભ્યાસ કરતાં પ્રાપ્ત થાય. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું, આ એક રાતમાં, 1 કલાકમાં, 2 કલાકમાં, 1 પ્રયત્નમાં, 5 પ્રયત્નમાં પ્રાપ્ત ન કરી શકાય. અર્જુન, 14 બ્રહ્માંડનો ધણી એની સામે ઊભેલો છે અને તે એને આદેશ આપે છે. તેને પણ જો એ 1 કલાકમાં કે 1 સમયની અવધિમાં પ્રાપ્ત ન થઈ શકતું હોય તો આપણે કોણ? પણ કૃષ્ણએ કહ્યું, અભ્યાસ એ નતું કૌંતેય, તારે અભ્યાસ કરવો પડે. ચંચલમ હિ મના કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે. તું એવું કંઈ કરી દે કે મારું મન શાંત થઈ જાય. પણ મન શાંત કરવું એ રમત વાત નથી. ભગવાન કૃષ્ણએ કહેવું પડ્યું, એનાથી 1.5 ફૂટ દૂર ઊભા રહેલા કે અભ્યાસ એ નતું કૌંતેય, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા બધા ધર્મોનો ત્યાગ કરી દે. ઇસ્લામ ધર્મ, જૈન ધર્મ, બુદ્ધ ધર્મ, વેદાંતનો ધર્મ એ નહીં. મનના સંકલ્પ વિકલ્પો જે ચંચળતાના વમળોમાંથી પેદા થાય છે એનો તું ત્યાગ કરી દે. તારા મનને સ્થિર, પારદર્શક અને પાત્ર બનાવી દે. એ અવસ્થા તને આત્મસાત થશે ત્યારે તને આ બધું જ મારું જ્ઞાન તો સમજાઈ જશે, પણ તને તારામાં હું જીવી રહ્યો છું ને કામ કરી રહ્યો છું એનો પણ અર્જુન તને અભ્યાસ થઈ જશે. માત્ર તારે કરવાનું મામેકમ શરણમ વ્રજ, તું મારે શરણે આવ. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહી 5000 વર્ષ પહેલાં. એને શ્રી અરવિંદે આ જન્મમાં સાર્થક કરી દીધી ને પોતે સ્વયં કૃષ્ણ બની ગયા. 1909ની સાલમાં અલીપોરની જેલમાં 10x12ની કોટડી આજે પણ કલકત્તાની બાજુના એના પરામાં મોજૂદ છે. પથરા પણ મોજૂદ છે. તૂટી ગયેલા એ પથ્થર જેના પર ભગવાન કૃષ્ણ સાક્ષાત પિતાંબર ધારણ કરેલા, મોર મુકુટ ધારણ કરેલા કૃષ્ણ જેને મીરાબાઈએ જોયા, નરસિંહ મહેતાએ જોયા, શકુબાઈએ જોયા, જે પુનિત મહારાજની મેં આપને વાત કરી એ પુનિત મહારાજે જોયા, એ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી અરવિંદની સમક્ષ સાક્ષાત પ્રગટ થયા
અને શ્રી અરવિંદે લખ્યું, લોર્ડ કૃષ્ણ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ બિફોર મી એન્ડ પ્લેસ શ્રીમદ ભગવદ્ ગીતા ઇન માય હેન્ડ્સ. આ ભગવાન કૃષ્ણ મારી સમક્ષ પ્રગટ થયા અને એણે હાથોહાથ મને શ્રીમદ ભગવદ્ ગીતા આપી. ગોરખપુરનું શ્રીમદ ગીતાનું ભગવદ્ ગીતાનું પુસ્તક નહીં, શ્રી કૃષ્ણની ગીતાજીની ચેતના એ આખીને આખી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદમાં ટ્રાન્સમિટ કરી. જે અનુભવ શ્રી અરવિંદે પોતે કર્યો, એ અવસ્થાના પહોંચેલા શ્રી અરવિંદ સ્વયં કૃષ્ણ બની ગયા અને કૃષ્ણએ કહ્યું કે તારે કોઈ ગુરુ કરવાની જરૂર નથી, હું તારામાં સ્થિર થઈને તારે જે કંઈ કરવાનું છે તે હું કરીશ. અને કૃષ્ણ શ્રી અરવિંદમાં તિરોભૂત થઈ ગયા અને એ કૃષ્ણે આ યોગ કર્યો. એ કૃષ્ણએ રાધા પાસે પણ આ યોગ કરાવ્યો. શ્રી કૃષ્ણ શ્રી અરવિંદ સ્વરૂપે આ સાધના કરે છે અને મધર રાધિકા સ્વરૂપે આ સાધના કરે છે. એને શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથની અંદર સાવિત્રીનો યોગ કર્યો છે. આ પાવર વિધિન હર આન્સર્ડ ધી સ્ટીલ વોઇસ, આઈ એમ thy પોર્શન, હિયર ચાર્જ વિથ thy વર્ક. સાવિત્રીનો સાયકિક જાગ્રત થયો, અવાજને એણે જવાબ આપ્યો. હરિના દેશમાંથી આ વેવ એને પ્રાપ્ત થયું. ગંગા સતીએ જ્યારે હરિનો દેશ કહ્યો, એ હરિના દેશમાંથી આ અવાજ પ્રાપ્ત થયો, આઈ એમ thy પોર્શન, હિયર ચાર્જ વિથ thy વર્ક. તારું કામ જે આ જન્મમાં પરિપૂર્ણ કરવાનું છે એ લઈને હું આ જન્મમાં આ દેહનીના પિંજરામાં આવ્યો છું. એ કામ કરવાનું તું ભૂલીશ નહીં, એ કાર્ય તારે સંપન્ન કરવાનું છે. આપણો આત્મા પણ પોતાની બ્લુ પ્રિન્ટ લઈને આવેલો છે, પણ મનથી આપણે એ સમજી શકતા નથી, અનુભવી નથી શકતા. પણ આપણે જાગૃત થઈએ, આ સાધનાના માર્ગે સમર્પિત ભાવે જો મધરને સમર્પિત થઈને આ સાધનાના માર્ગે ડગલા માંડવાનો પ્રયત્ન કરીએ તો સાવિત્રીના યોગનો આ અનુભવ એ આપણને પણ થઈ શકે. કારણ કે માતાજીએ કહ્યું છે કે 24,000 પંક્તિનું આ દર્શન, એમાં એકે એક પંક્તિ એ મંત્ર સમાન છે. આપણને એની આરાધના કરતા, શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરતા આવડવો જોઈએ. એઝ thou myself seated for ever above, અહીંયા તારામાં હું સ્થિર થયો છું. જે ઉપર છે તે અહીંયા છે, અહીંયા છે તે ઉપર છે. ઉપર અને અંદર બધું એક જ છે. ઓમનીપોટેન્ટ, ઓમનીપ્રેઝન્ટ, ઓમનીસાયન્ટ તે પરમાત્મા છે. એઝ thou myself seated for ever above, speak to my depths, O great and deathless voice. તારો અવાજ હું સાંભળું છું, તારો સંકલ્પ હું સાંભળી શકું છું. તારે જે મને આદેશ આપવો હોય તે આપી શકે એમ છે. અને સાવિત્રીનો એ જાગ્રત થઈ ગયેલો આત્મા સાવિત્રીને સંકલ્પ કરવાનું કહે છે. Thy nature shall be the engine of his works, thy voice shall house the mightiness of this world, then shalt thou harbor my force and conquer death. તું શા માટે આવી છે? મૃત્યુને જીતવાને માટે તારો જન્મ થયો છે. તું મૃત્યુને સમર્પિત થવાને માટે કે મૃત્યુનો સ્વીકાર કરવાને માટે અહીં આવી નથી. તારો આ ધર્મ છે, એ તારે બજાવવાનો છે. શ્રદ્ધાપૂર્વક, હિંમતપૂર્વક, પારદર્શકતાપૂર્વક આ સાવિત્રીનું સતીત્વ છે. જગતની મહાન સતી તરીકે મહાસતી સાવિત્રી કહેવાય. અનસૂયા બી સતી હતી, દમયંતી પણ સતી હતી, શકુબાઈ પણ સતી હતી, જસમા ઓડણ પણ સતી હતી, સતી તોરલ પણ સતી હતી. આ બધી જ સતીઓ ભારત દેશમાં થઈ ગઈ. સ્ત્રી પોતાના ધર્મની ચરમસીમા પ્રગટ કરે સંકલ્પપૂર્વક અને પવિત્રતાપૂર્વક તો એને સતીત્વની પ્રાપ્તિ થાય. પુરુષને સતીત્વની પ્રાપ્તિ થતી નથી. પુરુષને પરાક્રમની પ્રાપ્તિ થાય, મહાનતાની પ્રાપ્તિ થાય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, દિવ્યતાની પ્રાપ્તિ થાય. પણ સ્ત્રીની શક્તિને જે પ્રાપ્ત થાય એ સતીત્વ છે. સતી શ્રાપ આપે નહીં ને સંખણીનો લાગે નહીં. સતી ક્યારેય કોઈને શ્રાપ આપતી નથી. રાણક દેવીએ ગિરનારને શ્રાપ આપ્યો. રાખેંગારને જ્યારે સિદ્ધરાજ જયસિંહે મારી નાખ્યો ગિરનારની તળેટીમાં, જૂનાગઢની બાજુમાં, અને એના છોકરાઓને પણ જીવતા રેસી નાખ્યા. તે વખતે સતીએ, રાણક દેવીએ સિદ્ધરાજ જયસિંહના દેખતા ગિરનારને શ્રાપ આપ્યો કે તું આટલો મોટો પહાડ અને તારથી આ એક સતીનું રક્ષણ નથી થતું. પાપી તું પડતો નથી, હજુ જીવે છે. અને ગિરનારની શિલા તૂટી. રાણક દેવી કળિયુગમાં થઈ ગઈ. હજારો વર્ષની વાર્તા નથી, આ કોઈ ચમત્કાર નથી.
સાવિત્રીનો સંકલ્પ જેમ મૃત્યુને માહત કરી શકે તેમ આ સતીનો સંકલ્પ ગિરનારને ફાડી શકે અને ગિરનારનો પથ્થર મોટી શિલા તૂટીને ઉપરથી નીચે પડ્યા પછી પડતી હતી અને રણક દેવીને વિચાર આવ્યો, કરે રે મેં શું કર્યું, આ શિલાને મેં ગિરનારને શ્રાપ આપ્યો ને આ શિલા તૂટી પડી, આ તૂટી પડેલી શિલાથી જુનાગઢ શહેર આખું નાશ પામશે, નિર્દોષ લોકો માર્યા જશે. એટલે એણે હાથ કરીને કહ્યું, માં પડ આ બધા પથરા કોણ ઉચકશે. અને એક વેચ જગ્યા પર આજે પણ ગિરનારની એ શિલા મેઇન પર્વતની સાથે જોડાયેલી મોજૂદ છે. આ સતીત્વ એ સ્ત્રીમાં પ્રગટ થઈ શકે અને સ્ત્રી એ સતીત્વને પ્રગટ કરી શકે. એ સતીત્વ પ્રગટ કરવાને માટે આંતરચેતનાએ સાવિત્રીને અવાજ કર્યો, આદેશ આપ્યો, Thy nature shall be the engine of this work. એન્જિન ઓફ ધીસ વર્ક એટલે ગાડીને ગતિ આપનાર કોણ? જીવનને ગતિ આપનાર કોણ? આત્મા. મન તો સાધન છે, આત્મા સ્વામી છે. તો જીવનને ગતિ આપનારું તું એન્જિન બની જા, જીવનને આ નવી અવસ્થા આપવાને માટેનું તું અગ્રદૂત બની જા. Thy voice shall house the mightiness of this world. મારા આ શબ્દની શક્તિ તારામાં આપોઆપ પ્રગટ થઈ જશે. Then shall thou, અને તો જ તું harbor my force and conquer death. મારી શક્તિને તારા આત્મા સાથે જોડી શકશે અને મારી શક્તિ જ્યારે તારા આત્મા સાથે સંલગ્ન થઈ જશે ત્યારે મૃત્યુ મહાત થઈ જશે. એવો એના આત્માએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી સાવિત્રી આગળ વધે છે. શ્રી અરવિંદે લખ્યું, એને શ્રદ્ધા બેસી ગઈ કે મારો આત્મા મારી સાથે છે અને આત્મા મારી સાથે છે તો આત્મા શું પરમાત્મા જગતનો ધણી પણ મારી સાથે છે, જગતની મહાશક્તિ પણ મારી સાથે છે. હવે મારે આ માર્ગ પર ચાલવામાં કોઈ બીજાના આશ્રયની જરૂર નથી. એવી જ્યારે એને શ્રદ્ધા બેસી ગઈ ત્યારે એની શ્રદ્ધાની ચરમસીમાએ એને મહાશક્તિએ પોતે જે દર્શન આપ્યા અને પરમાત્માની એ પરમ શક્તિએ જેનો સથવારો કર્યો એ અવસ્થાનું શ્રી અરવિંદે વર્ણન કર્યું. There are greatness is hidden in our unseen parts. આપણને દેખાતું નથી પણ આપણા અદૃશ્ય ભાગોની અંદર પરમાત્માની શક્તિના એ મોજા ઉછળી રહ્યા છે. સહેજ આપણે આત્મચેતનાથી આપણા આત્માનું નિમજ્જન કરીને એના દર્શન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. હવે સમય એવો આવ્યો, મેં કડવા પાટીદાર સમાજના સંમેલનમાં અહીંયા ઊંઝામાં કહું હતું, ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, આર યુ રેડી? તમે તૈયાર છો? આ અવર ઓફ ગોડ પરમાત્માની ઘડી આવી અને આ ઘડી એવી છે કે જે તમે આત્માને જાગૃત કરવાનો તમારા મનથી સંકલ્પ કરો પણ સંકલ્પ તમારો અશક્ત મનથી નહીં સશક્ત મનથી થયેલો હોય તો પરમાત્મા એને તથાસ્તુ કહેવાને માટે હાજરા હજૂર તમારી સામે ઊભેલો છે. આવો સમય જગતમાં આ પહેલાં ક્યારેય આવ્યો નથી એમ શ્રી અરવિંદ લખે છે અને માતાજી એને તથાસ્તુ. આ કોઈ સામાન્ય સાધુએ, સામાન્ય બાપુએ કે કોઈ ઓર્ડિનરી ફૂટપાથ પર ચાલનાર કોઈ ભગવા કપડાવાળાએ કહેલી વાત નથી. ICS થયેલા, દુનિયાની 27 ભાષાનું જ્ઞાન, સ્કોલરશીપની ઊંચામાં ઊંચી પરાકાષ્ઠા, જેણે મહાકાળીનો સાક્ષાત્કાર કર્યો ચાંદોદ કરનાળીની અંદર, આજે પણ મહાકાળીની પ્રતિમા મોજૂદ છે. જેણે ભગવાન કૃષ્ણનો અલીપોરની જેલમાં સાક્ષાત્કાર કર્યો એણે લખેલી આ વાત છે. એ ઊંચું સાયન્સ છે અને માતાજીએ તે આ જન્મમાં જીવી બતાવ્યું એ સાવિત્રીનો યોગ છે. એના અંતઃકરણમાં શ્રદ્ધા પેદા થઈ, આત્માનો અહેસાસ થતાં એ શ્રદ્ધા મજબૂત થઈ ગઈ. There are greatness is hidden in our unseen parts that wait their hour to step into life's front. એ આત્મા જાગૃત થઈને જીવનની લગામ પોતાના હાથમાં લેવાને માટે સદૈવ તૈયાર છીએ. આપણે એને સ્કોપ નથી આપતા, આપણે એને રૂમ નથી આપતા, આપણે એને અવકાશ નથી આપતા, કારણ કે આપણામાં એ અશ્રદ્ધા છે. ગીતાજીમાં કહ્યું, સંશય આત્મા વિનશ્યતિ. જે સંશય કરે છે તે વિનાશ પામે છે અને નમે ભક્તો પ્રણશ્યતિ. અર્જુન, મારા ભક્તનો વિનાશ થતો નથી. ભક્ત કોણ? કે જેના અંતઃકરણની અંદર સાધના ચિરંજીવ રીતે જીવંત છે. તે મંજીરા વગડાવે, કીર્તન કરે, ગાય, ભજન કરે, દેખાવ કરે, ઘમંડ કરે, શો કરે, એ ભક્તિ નહીં. ભક્તિ સબરીએ કરી, ભક્તિ ગોરા કુંભારે કરી,
ભક્તિ સકુબાઈએ કરી, ભક્તિ પુનિત મહારાજે કરી, ભક્તિ સીતારામ બાપાએ કરી, ભક્તિ કાઠિયાવાડમાં દાન બાપુએ કરી, ભક્તિ સતી તોરલે કરી, સતી મદાલસાએ કરી. આપણે ન કરી શકીએ? તે વખતે સાધન નહોતા, સામગ્રી નહોતી, વિજ્ઞાન નહોતું, આટલું જ્ઞાન નહોતું, આટલી અવેરનેસ નહોતી, અને તે છતાં એ લોકોએ ભક્તિ કરીને તેને ભગવાન મળી ગયો. મીરાબાઈએ કરી, નરસિંહ મહેતાએ ભક્તિ કરી, એને 52 વખત ભગવાન કૃષ્ણ મળ્યા 500 વર્ષ પહેલાં કાઠિયાવાડની ભૂમિમાં. આપણને ન મળે? અને એ ભગવાન જ શ્રી અરવિંદને મળ્યા 1909ની સાલમાં. આપણને શા માટે ન મળે? આત્મા જાગૃત થવો જોઈએ, અને જાગૃત થયેલો આત્મા શ્રદ્ધા પ્રગટ કરે, અને તે શ્રદ્ધા સાવિત્રીમાં પ્રગટ થઈ. That wait their hour to step into life's front, we feel in an aid from deep indwelling gods. આપણને અંદરના દેવતાઓની, અંદરના દેવત્વની, અંદરની તાકાતની મદદ મળે છે. શ્રી અરવિંદે લખ્યું, આત્માનો સંકલ્પ ક્યારેય નિષ્ફળ જતો નથી. મનનો વિચાર નિષ્ફળ જાય, આત્માનો સંકલ્પ નિષ્ફળ જતો નથી. We feel an aid from deep indwelling gods. અંદર રહેલા આત્માના તત્વોમાંથી આપણને શક્તિનો સ્ત્રોત, ગંગોત્રી પ્રગટ થતી હોય એવો અનુભવ થાય. વન સ્પીક્સ વિધિન, અંદરથી કોઈ જવાબ આવે. જે જવાબ સાવિત્રીએ પણ સાંભળો. વન સ્પીક્સ ફ્રોમ વિધિન, લાઇટ કમ્સ ટુ અસ ફ્રોમ એબોવ, અને પ્રકાશ ઉપરથી આપણામાં અવતરે. અવાજ અંદરથી આવે અને પ્રકાશ ઉપરથી આવે. મહાભારતમાં આપ જાણો છો, વાત બહુ અઘરી છે, અહીંથી કહેવી બહુ સહેલી છે, કરવી બહુ જ અઘરી છે. પણ મહાભારતમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું, અને દ્રષ્ટાંતની જરૂર શું? તો કે સિદ્ધાંતને સમજવાને માટે. જે સિદ્ધાંત છે, વિજ્ઞાનની ઉપરનું સત્ય, એ સિદ્ધાંત પકડવાને માટે દ્રષ્ટાંતની જરૂર છે. મહાભારતમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું. દ્રૌપદીને ધર્મરાજા જુગારમાં હારી ગયા. પહેલી વખત મોટામાં મોટું પાપ સત્યનિષ્ઠ ધર્મરાજાએ કર્યું. પત્ની એ પ્રોપર્ટી નથી, પત્ની એ સંપત્તિ નથી, પત્ની એ ઐશ્વર્ય છે, પત્ની એ સહધર્મ છે, પત્ની એ અર્ધાંગીની છે, પત્ની એ દેવત્વનો અવતાર છે, પત્ની એ મહાશક્તિનું સ્વરૂપ છે. સતી બનવાને માટેનો એની પાસે પાત્રતાનો અવકાશ છે. એ પત્નીને ધર્મરાજાએ જુગારમાં મૂકી, અને જુગારમાં મામા શકુનીની લીલાથી, મહાભારતની અંદર 2 મામાની લીલા છે. કયા મામાની લીલા પસંદ કરવી એ ચોઇસ ઇઝ યોર્સ, એ આપણો અધિકાર છે. એક મામાની લીલા છે કૃષ્ણની, અને બીજા મામાની લીલા છે શકુનીની. 99% આપણને સમાજમાં શકુની મળી જાય, કૃષ્ણ મામા તરીકે મળવો દુર્લભ છે. શકુની 100% મળે. એ શકુનીની લીલા થઈ, અને દ્રૌપદીને પાંડવો હારી ગયા. દુશાસનને દુર્યોધને આદેશ આપ્યો, મહાભારત વાંચજો, બહુ ગહન શ્લોક છે. અને કોઈ કથા મહાભારતની હવે કરતું નથી. મહાભારતની કથા કરે તો એવો ભ્રમ પેદા થાય કે આપણે ત્યાં મહાભારત થાય, અને આપણે કોઈએ મહાભારત ઈચ્છવું નથી. આપણે મહાભારત કરવું નથી. રામાયણ થાય તો ઠીક ને, નહીં થાય તો પણ ઠીક. તુલસીદાસ આવવાનો હોય તો આવે, ને નહીં આવવાનો હોય તો ન આવે. રામના દર્શન થાય તો પણ સારું, ને ન થાય તો પણ સારું, પણ મહાભારત વાંચવાનું નહીં. જો મહાભારત વાંચવામાં આવે ને કથા કરવામાં આવે તો સંસાર સુધરી જાય. માનવ જાતે આજ દિન સુધી જેટલી ભૂલો કરી છે, એ બધી ભૂલ મહાભારતમાં બતાવવામાં આવી છે. એ ભૂલોનો ગ્રાન્ડ ટોટલ, એનું નામ મહાભારત. રિક્ષાની પાછળ તો લખેલું હોય મેરા ભારત મહાન. કોઈ એમ લખ્યું કે મેરા મહાભારત મહાન? મેરા ભારત મહાન કેમ? તે કે મહાભારત આપણે ઈચ્છતા જ નથી. શકુનીની લીલાથી આપણે ત્રાસી ગયેલા છે. અરે આપણો એક શકુની શું કમ છે કે આપણે બીજાને ઇન્વાઇટ કરવો? આપણે એક શકુનીને નથી પહોંચી શકતા જીવનમાં, ને ગામે ગામ શકુની, ઘરે ઘરમાં શકુની. મિત્રો, ઘરે ઘરમાં ઓળખાતા નથી, એટલું જ આપણું સદભાગ્ય.
બાકી કોઈ ઘર શકુની વગર બાકી નથી આ કળયુગમાં. માતાજીને પ્રાર્થના કરવાની કે આપણે એ શકુનીના શિકાર ન બનીએ. દ્રૌપદીને ઘસડી લાવવાને માટે દુશાસનને આદેશ આપવામાં આવ્યો. વાર્તા નથી, આ ફોર્મ્યુલા છે. અને આદેશ મળ્યો કે લઈ આવ દ્રૌપદીને અહીંયા. દ્રૌપદી મારી માલિકીની છે. હવે દ્રૌપદી 5 પાંડવની માલિકીની નથી, એ એની સ્ત્રી નથી રહી, મારી ગુલામ છે. લઈ આવ એને સિંહાસનનો. આવતીકાલે હું રાજા છું, દુર્યોધન કહે. દુશાસન જતો નથી અને સભામાં બેઠેલા છે ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણ ગુરુ, આ બધા વડીલો સભામાં બેઠા છે. અને દ્રૌપદીને ઘસડીને એના વાળ ખેંચીને લઈને દુર્યોધનની સભામાં લાવવામાં આવી. દુનિયાની કોઈ પણ સ્ત્રીએ દ્રૌપદીએ જે યાતના ભોગવી એવી યાતના આજ દિન સુધી ભોગવી નથી. દ્રૌપદીની યાત્રાનો કોઈ જોટો નથી જગતમાં. એવી યાત્રા દ્રૌપદીએ ભોગવી. અને તે છતાં દ્રૌપદી સતી કહેવાય, કુંતા પણ સતી કહેવાય, ગાંધારી પણ સતી કહેવાય. રાવણની પત્ની મંદોદરીને પણ ભારતે સતીની ઉપમા આપી, એ સતી કહેવાય. આપણી પાસે ટાઈમ નથી કે આપણે બધાના પરિમાણની ચર્ચા કરીએ. દ્રૌપદીને ઘસડીને લાવવામાં આવી વાળ ખેંચીને, અને એના વસ્ત્ર, દુર્યોધને આદેશ આપ્યો કે એના વસ્ત્ર કાઢીને ખાઓ, એ મારી ગુલામ છે. કેમ? તે કે એણે કહ્યું હતું કે આંધળાના દીકરા આંધળા. મહેલ બનાવ્યો ઇન્દ્રપ્રસ્થની અંદર, તે એવો મહેલ બનાવ્યો કે જે મહેલમાં સ્થળ હોય ત્યાં જળ દેખાય ને જળ હોય ત્યાં સ્થળ દેખાય. ત્યાં દુર્યોધન ગબડે છે, પડે છે. એટલે દ્રૌપદી હસે છે. ને પોતાની બાલ્કનીમાં ઊભી રહેલી દ્રૌપદીએ કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને, એને કાં દેખાય છે? એ એક જ લીટીએ મહાભારતનું સર્જન કર્યું. મોઢામાંથી જે શબ્દ વ્યક્ત થાય ને એ સંપત્તિ કરતાં વધારે કિંમતી છે. શબ્દ બોલતા પહેલાં 7 વખત વિચાર કરવો. વાણીનો વ્યભિચાર એ જગતની અંદર દુઃખની ગંગોત્રી છે, યાતનાની ગંગોત્રી છે. ભગવાને આપેલી વાણી અને વાચા એની ભક્તિના કામમાં, ભજનના કામમાં, કીર્તનના કામમાં વપરાય તો એ વાણી પવિત્ર થાય. અને પવિત્ર વાણી દ્વારા મન પવિત્ર થાય અને મન આત્માની સાથે જોડાય. અને વાણીનો દુરુપયોગ થાય તો એ વાણીનો વ્યભિચાર થાય. અને વાણીનો વ્યભિચાર થતાં જીવન અપવિત્ર અને પાપી બને. વાણી પરમાત્માએ બહુ વિવેકપૂર્વક ઉપયોગ કરવાને માટે આપી છે. માને માં પણ કહી શકાય અને બાપની બૈરી પણ કહી શકાય. વાસ્તવિકતા તો એક જ છે, ઘટના તો એક જ છે, પણ મર્મ જુદો છે. મર્મ જુદો છે. કાણાને નવ કાણો કહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, સાથી ખોયા નેણ. આંધળાને આંધળો નહીં કહેવાય આપણાથી. ધીરે રહીને પૂછવું પડે કે આંખ કેમ કેમ જતી રહી, ડૉક્ટર કોઈ મળ્યા નહીં તમને? કે પેલો માંડીને બધી વાત કરે ને એને કહે કે તું કાણો છે, તો આપણને ઉપરથી એક પડે. વાણીનો વ્યભિચાર છે. વાણી એ મંત્ર શક્તિ છે, સ્મરણ શક્તિ છે. એનો એ રીતે ઉપયોગ થવો જોઈએ. દ્રૌપદી આવો ઉપયોગ કર્યો અને દ્રૌપદીની અવસ્થા કેવી થઈ મહાભારત સાક્ષી પૂરે છે. મિત્રો, ખેંચી લાવ્યા, વસ્ત્ર ખેંચવા માંડ્યા. દ્રૌપદીએ પોતાના ચીર ખેંચાતા હતા ત્યારે ભીષ્મને પ્રાર્થના કરી, દ્રોણાચાર્યને પ્રાર્થના કરી, અરે દાદા, આ રાજ તમારી માલિકીનું છે, દુર્યોધનની માલિકીનું નથી. ધૃતરાષ્ટ્રને તમે ગાદી પર બેસાડ્યો, એ રાજનો માલિક નથી. રાજના માલિક તો પાંડવના પિતા છે, પાંડુ રાજા. આ રાજનો માલિક નથી. તમે તો જાણો છો રાજ તમે સુપ્રત કર્યું ભીષ્મ પ્રતિજ્ઞા કરીને. ગુરુદેવ, તમે મારા પતિના પણ ગુરુ છો, 5 પતિના પણ ગુરુ છો અને દુર્યોધનના પણ ગુરુ છો. મને થઈ રહેલો અન્યાય, એક સ્ત્રીની લાજ ભર સભામાં જાય છે, જેના 5 પતિ છે, તે છતાં જે અનાથ અને નિરાધાર અવસ્થાનો અનુભવ કરે છે, અને તમારો વિવેક જાગૃત નથી થતો. આક્રોશ સાથે દ્રૌપદીએ બધાને પ્રશ્ન પૂછ્યા અનેક જાતના.
સુંદર રીતે મહાભારતે વર્ણન કર્યું છે. આટલું દુઃખ જગતની કોઈ સ્ત્રીને પડ્યું નથી. એવી અવસ્થા એણે ભોગવી અને બધા ચીર ખેંચાવા માંડ્યા. કોઈએ એની પ્રાર્થના સાંભળીને બધાને એણે પ્રાર્થના કરી જોઈ અને છેવટે એણે પોતાની સાડીનો છેડો દાંતની અંદર કચાવીને પકડો. પોતાનો પ્રયત્ન, પ્રાર્થના નિષ્ફળ ગઈ, વિનંતી નિષ્ફળ ગઈ, આ યાચના નિષ્ફળ ગઈ, કાલાવાલા અને આજીજી નિષ્ફળ ગઈ. ત્યારે સાડીનો છેડો એને દાંતમાં દબાવ્યો, મજબૂતાઈથી પકડી રાખ્યો અને દુશાસને આંચકો મારીને એ છેડો ખેંચ્યો અને દાંતમાંથી છેડો છૂટી ગયો. ત્યારે દ્રૌપદીએ સાંભળ્યાને પ્રાર્થના કરી. લાસ્ટ પ્રાયોરિટી, છેલ્લી પ્રાયોરિટીમાં દ્રૌપદીએ પ્રાર્થના કરી દ્વારિકાધીશને. તે વખતે દ્વારિકાધીશ દ્વારિકામાં હતા, હસ્તિનાપુરમાં નહોતા. દ્વારકામાં રહ્યા દ્વારિકાધીશે પ્રાર્થના સાંભળી. એનું ડાયમેન્શન જે છે ભક્તિનું, સમર્પણનું, પ્રાર્થનાનું, શ્રી અરવિંદે લખ્યું આ ગ્રંથમાં. આ પ્રેયર, માસ્ટર એક્ટ, કિંગ આઈડિયા can link the strength of the soul to the force of the transcendent. Magic leverage is suddenly caught and miracle becomes the common rule. પ્રાર્થના, પ્રભુત્વ સમૂહ કર્મ અને સમ્રાટ સમો વિચાર એ આપણા આત્માને પરમાત્માની સાથે જોડી આપે છે. આ તે વિજ્ઞાન છે. અને દ્રૌપદીએ પ્રાર્થના કરી. પુનિત મહારાજે એનું સુંદર કીર્તન કર્યું છે. આપણે તેનો આસ્વાદ માણીને આગળ ચાલીએ. જે પુનિત મહારાજની મેં આપને વાત કરી, એ પુનિત મહારાજે અનેક કીર્તન રચ્યા. દ્રૌપદીની ઉપર સુંદર કીર્તન અને આખ્યાન રચેલું છે. અને પુનિત મહારાજ અમદાવાદની પોળમાં અને વડોદરાની પોળમાં જાહેરમાં કીર્તન કરતા. એ કીર્તન કરતા કરતા ભગવાન મળી ગયો આ કળિયુગમાં. મેં આપને કહ્યું 40, 50, 60 વર્ષ પહેલા. એ પુનિત મહારાજે દ્રૌપદીની આ વ્યથાને પોતાના કીર્તનમાં ગાય છે. મિત્રો, એ ભાવના અગત્યની છે. એનું જે ઇમોશનલ એફિનિટી છે પરમાત્માની સાથે, તે અગત્યની છે. એ પુનિત મહારાજના એ મંત્ર જેવા શબ્દોનું આપણે આચમન કરીએ એટલે આપણને સમજાશે કે વન સ્પીક્સ વિધિન, લાઇટ કમ્સ ટુ અસ ફ્રોમ એબોવ. અંદરથી કોઈ બોલે છે તે શબ્દ અને ઉપરથી જે અવતરે છે તે પ્રકાશ. દ્રૌપદીની ઉપર દ્વારિકાધીશે જે 999 ચીર પૂર્યા, એ અરવિંદ મફતલાલની મિલની સાડી નહોતી. 999 ચીર એ પ્રકૃતિ છે, જેને મધરે ડિવાઇન મેટર કહ્યું. એ આભરણ છે પ્રકૃતિનું. તારે જેટલા ચીર ખેંચવા હોય એટલા ખેંચ, તારી તાકાત હોય એટલા. એક પણ ત્યાંથી ખેંચી શકાવાનું નથી. અને આંકડો 999 ના આપ્યો. મિત્રો, આપણે ક્યારેય વિચાર નથી કર્યો. શાસ્ત્રોની વાત બધી કપોળ કલ્પિત છે એમ આપણે ચર્ચા કરીએ, પણ શાસ્ત્રોની વાત પરમ સત્ય છે. અને એમાં જે વિજ્ઞાન છે, વિજ્ઞાન આપણા નાના સરખા મનથી પકડાતું નથી. એ કારણ છે. 999 એ પરિપૂર્ણતાનું પ્રતીક છે. 9, 9 અને 9. કેમ 1005 નહીં લખ્યા? કેમ 997 નહીં લખ્યા? કેમ 108 નહીં લખ્યા? કેમ 1008 નહીં લખ્યા? અને મહાભારતની અંદર એને 999 કયા? તે કે તમસની પ્રકૃતિ પણ પરિપૂર્ણ, રજસની પ્રકૃતિ પણ પરિપૂર્ણ અને સત્વની પ્રકૃતિ પણ પરિપૂર્ણ હોય એવી માટી પદાર્થ તરીકે દ્વારિકાધીશે દ્રૌપદીને આપી. તારી તાકાત હોય તો તું ખેંચ. અને દુર્યોધનનો આ દુશાસન એ જમીન પર ગબડીને પડ્યો. કેમ? તે કે દ્વારિકાધીશેના 999 ચીર પૂર્યા. વાર્તા આપણે જાણીએ જ છીએ. પુનિત મહારાજે એને સુંદર ભાવથી ગાયું છે જાહેરમાં. મારી જીવન નૌકાને નાથ, સોંપી તારે હાથ, શામળિયા સંભાળજે રે. મારી જીવન નૌકાને નાથ, સોંપી તારે હાથ,
સામળિયા સંભાળજે રે મારી વસમી વેળાની આ વાટ નથી કોઈનો સાથ સાંભળિયા સીધાવજે રે. મારી આ વસમી વેળા છે. આવો વખત મેં મારા જીવનમાં ક્યાંય કલ્પ્યો નહોતો. હું 5 પતિની પટરાણી, આ રાજની માલિક, અને મારે નિવસ્ત્ર થવાનું આ બધા વડીલોની હાજરીમાં રાજસભામાં. કયા પાપ મેં કર્યા અને કયા પાપની તે મને સજા કરી. આ મારી વસમી વેળા છે. અને તે જ ક્ષણે સામળિયાએ 999 ચીર પૂર્યા. એ નવી પ્રકૃતિ પ્રાર્થના કરી શકે. પ્રાર્થના માસ્ટર એક્ટ બની જાય. એક વિચાર તરીકે આપણા મનમાં તે પ્રવેશે અને એ પ્રાર્થના બની ગઈ તો એ માસ્ટર એક્ટ બની જાય. એ વસ્ત્રો પૂર્યા જેને પુનિત મહારાજે ગાયું, અવર સોલ ફ્રોમ ઇટ્સ મિસ્ટરીઝ ચેમ્બર એક્ટ. આ સાંભળ્યો ક્યાં આવ્યો? દ્વારિકાધીશ દ્વારકા છોડીને હસ્તિનાપુર નહોતો આવ્યો. એણે દ્વારકામાં બેઠા બેઠા વસ્ત્રો પૂર્યા. આત્માએ વસ્ત્રો પૂર્યા. એ સાંભળ્યો દ્વારિકાધીશ તે એનો આત્મા બની ગયો. એના આત્માનું પ્રાગટ્ય દ્વારિકાધીશ જેવું થયું. તમે ધ્યાન કરો, સાધના કરો અને પ્રાર્થના કરો સાથે, તો તમારો આત્મા જ તમારા ઈષ્ટદેવનું સ્વરૂપ લઈને તમારી સમક્ષ પ્રગટ થાય. તમારા મનમાં તો તમારા મનના સ્ક્રીન ઉપર તો તે પ્રકાશ દેખાય જ, તે આકૃતિ દેખાય. પણ એક તબક્કો એવો આવે કે તમારી આંખ ખુલી જાય ધ્યાનની અવસ્થામાં, તો તમારી સામે પણ એ ઉભેલો તમને દેખાય. એવું આ સાધનાનું વિજ્ઞાન સાવિત્રીએ પોતાના યોગમાં આત્મસાત કર્યું. ઇટ્સ ઇન્ફ્લુઅન્સ પ્રેસિંગ ઓન અવર હાર્ટ એન્ડ માઇન્ડ. આ અસર આપણા હાર્ટ અને માઇન્ડ પર અસર કરે. આપણા આત્માનું ઐશ્વર્ય, આત્માની દિવ્યતા, આત્માનો પ્રકાશ એ આપણા મન ઉપર અને હાર્ટ ઉપર પણ અસર કરે. કારણ કે ભક્તિપૂર્વક, ભાવનાપૂર્વક આપણે કરેલું કીર્તન, ભાવનાપૂર્વક પ્રગટ કરેલો મંત્ર, ભાવનાપૂર્વક પ્રગટ કરેલો સંકલ્પ, એનો પ્રકાશ આપણા મન ઉપર પણ પ્રકાશિત કરે અને મનને પ્રકાશિત કરે, જેને શ્રી અરવિંદે એસેન્ટ ઓફ માઇન્ડ કહ્યું છે. આપણા મનનું ઉર્ધ્વગમન થાય. ઇટ્સ ઇન્ફ્લુઅન્સ પ્રેસિંગ ઓન અવર હાર્ટ એન્ડ માઇન્ડ પુશિસ ધેમ ટુ એક્સીડ ધેર મોર્ટલ સેલ્વ્સ. અને આપણા મોર્ટલ સેલ્વ્સને એ ગતિ આપે. સાવિત્રીએ આ અનુભવ કર્યો. સત્યવાનના મૃત્યુની દિશામાં, મૃત્યુના દિવસની દિશામાં જતાં જતાં સાવિત્રીએ આ સંકલ્પ કરીને પ્રયત્ન કર્યો, પણ એ શ્રદ્ધા પોતાની દ્રૌપદી જેવી રાખી. સાંભળ્યો કરશે. મારી વસમી વેળાની વાટ છે. સાવિત્રીની પણ આ વસમી વેળાની વાટ છે. 1 વર્ષ એણે માત્ર ને માત્ર પ્રાર્થના કરી આ શ્રદ્ધાપૂર્વક. અને શ્રદ્ધાની પ્રાર્થના થકી સાવિત્રી પોતે પોતાના આત્માના પ્રદેશમાં પ્રવેશી. શ્રી અરવિંદે લખ્યું, ધી એન્ટ્રી ઇન ટુ ધી ઇનર કન્ટ્રીઝ. સાવિત્રી પોતાના આત્માના પ્રદેશમાં ઊંડી ઉતરે છે. મનને સ્થિર કરી દીધું, મનને પારદર્શક કરી દીધું, પોતાની પ્રાર્થના અને શ્રદ્ધાને પ્રગટ કરી દીધી. આ બધું આપણે પણ કરી શકીએ એમ છે. પણ કરવાનો આપણો સંકલ્પ શ્રદ્ધાપૂર્વકનો ને મજબૂત હોવો જોઈએ. જે સાધના સાવિત્રીએ કરી એ આપણે પણ કરી શકીએ છીએ. સાવિત્રીને અંદરના પ્રદેશમાં દાખલ થતા એક ટનલના દર્શન થયા. ડૉક્ટર સાહેબને થયેલા. પૂછો. આ મૃત્યુના પ્રદેશ પર વિજય મેળવવાને માટેની યાત્રા છે. તમારે મૃત્યુના માર્ગની ઉપર પગલાં માંડવા પડે. અને તે પગલાં માંડીને તમે ચાલો ત્યાં કાળી નાગ પ્રગટ થાય. રાજા અશ્વપતિની સાધનામાં પણ કાળી નાગનું વર્ણન છે અને સાવિત્રીની સાધનામાં પણ કાળી નાગનું વર્ણન છે. મન એ કાળી નાગ જેવું વચ્ચે દખલગીરી કરે. નાગના 3 સ્વરૂપ છે. 3 પ્રકારની કેટેગરી નાગની બતાવવામાં આવી છે આપણા દર્શનના ગ્રંથોમાં. એક કાળી નાગ છે, એક બીજો વાસુકી નાગ છે અને એક ત્રીજો શેષ નાગ છે. કાળી નાગ જેને કૃષ્ણએ કાલિંદીના ધરામાં નાખ્યો, માર્યો નથી. પૂતના મારી, અઘાસુર માર્યો, બકાસુર માર્યો, જરાસંઘ માર્યો, કંસ માર્યો, પણ કૃષ્ણએ કાળી નાગને માર્યો નથી. સાધના મનને મારવાની નથી. સાધના મનનું રૂપાંતર કરવાની છે, મનને સંયમિત કરવાની છે, મનને નાથવાની છે, એને મારવાની નથી. એવો નાગ
The serpent of the threshold hissing rose, a fatal guardian hood with monstrous coils. The hounds of darkness rolled with lost gaps. પોતાની ફેણ માંડીને આ કાળી નાગ જેવો સાપ એ સાવિત્રીના માર્ગમાં આવ્યા. એના મનના અંધકારે, એની અંદર રહેલા તમસે આ કાળી નાગનું સ્વરૂપ ધારણ કર્યું કે તું ક્યાં જાય છે? જે છે તે આ બધી મારી માલિકીની ચેતના છે, તારી માલિકીની નથી. વિઘ્નો આવે, આવા બધા વિઘ્નો આપણે સાધનામાં અનુભવીએ, ડરી જવાનું નહીં, હિંમત રાખવાની. ભક્તિ ખાંડા કેરી ધાર, નરસિંહ મહેતાએ કહ્યું. જેણે 52 વખત ભગવાન કૃષ્ણનો અનુભવ કર્યો, એણે એમ કહ્યું કે ભક્તિ ખાંડા કેરી ધાર, આ ખાંડાની ધાર છે, આ સીધો માર્ગ નથી. સંકલ્પ કરીને આપણે કરી શકીએ, એટલા માટે પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. એનો આ ઉપયોગ કરી શકાય એવો ઉપયોગ સાવિત્રીએ કરવાની શરૂઆત કરી. And wild beast roarings thrilled the blood with fear, and man's muttered in a dangerous tongue, unshaken her will pressed on the rigid bars. અંદર જે ચેતનાના અંધકારના સ્વરૂપો છે એ બધા તમસના બાર્સ છે, તમસના સળિયા છે, તમસની જેલો છે, અંધકારની જેલો છે. ત્યાં એને એક ટનલના દર્શન થાય છે, એક બુગદાના દર્શન થાય છે કે તારે આ બુગદામાંથી પસાર થવાનું, અને એ બુગદામાંથી તું પસાર થઈને પેલે છેડે જશે ત્યાં તને તારા આત્માના દર્શન થશે. તારો આત્મા એટલી ઊંડાણની અંદર તારા અંતઃકરણમાં સ્થિર છે, ત્યાં તને એના દર્શન થશે. મૃત્યુ પામતા પહેલાં આ ટનલમાંથી આપણે પણ પસાર થવું પડે છે. આપણો આત્મા જ્યારે આ દેહને છોડીને જાય ત્યારે એ આ ટનલના દર્શન કરે છે. આ ટનલમાંથી તે પસાર થાય છે, અને પસાર થયા પછી એ પોતાના દેહની આજુબાજુમાં ફરે છે. આખા દેહના સર્કિટની એ ગતિ પ્રગટ કરે છે, ફરે છે એની આજુબાજુ. ને દેહને છોડતા પહેલાં એ દેહનો ઉપકાર, દેહનું ઋણ અદા કરે છે. અને અદા કરીને કે તે મને 90 વર્ષ સુધી, 70 વર્ષ સુધી, 80 વર્ષ સુધી આ સહયોગ આપ્યો અને તે મને ધારણ કર્યો, એ દેહની આ પિંજરાને છોડતા પહેલાં એનો આભાર માને છે. પણ એણે આ કાળી નાગના ધરામાંથી અને આ ટનલમાંથી પસાર થવું પડે છે. સાવિત્રી પણ એમાંથી પસાર થઈ. હર બિંગ એન્ટર્ડ ઇન્ટુ ધી ઇનર વર્લ્ડ્સ. અને એનું બિંગ, એનો એ સાયકિક, એ એના પોતાના સેલ્ફની સાથે એક થવાને માટે ગયો. અને જ્યારે સાવિત્રીનો સાયકિક એ પોતાના સેલ્ફ સાથે, પોતાના ચૈતન્યની સાથે, પોતાના આત્મતત્વની સાથે એક થવાના માટે આ કાળી અને અંધારી ગુફામાંથી બહાર ગયો, ત્યારે એને પ્રકાશના સ્વરૂપના દર્શન થવા માંડ્યા. એને ઓજસ્વિતાના અને તેજસ્વિતાના દર્શન થવા માંડ્યા, જેને શ્રી અરવિંદે વરમ રૂપમ જ્યોતિ કહ્યું છે. આ વરમ રૂપમ જ્યોતિ છે. આત્માની જ્યોતિના સાવિત્રીને દર્શન થયા. જ્યાં શ્રી અરવિંદે એ કેન્ટો લખ્યો છે, ટ્રિપલ ફોર્સિસ, ટ્રિપલ સોલ્સ ફોર્સિસ. આત્માની આ 3 શક્તિઓ છે, અને આત્માની 3 શક્તિના એકી સાથે સાવિત્રીને દર્શન થયા. જે આત્માએ એને ખાતરી આપી કે હું તારું સાચું સ્વરૂપ છું અને હું મૃત્યુને મહાત કરીશ, તું હિંમત રાખીને મારા સથવારે અને મારી શ્રદ્ધાથી આગળ વધજે, મૃત્યુ સત્યવાનનું મહાત થશે, એવી ખાતરી આપી 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કર્યો. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે